સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી શહીદ દિવસ નિમિત્તે બિમરાડ ગામ સત્યાગ્રહ સ્મૃતિ હોલ ખાતે મહાત્મા ગાંધી વિચાર વિમર્શ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મુખ્ય પ્રવક્તા અને મીડિયા કન્વીનર મનીષભાઈ દોશી, પિયુષ બબેલે સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા, શહેર કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી હતી। कल्पेश बारोट प्रवक्ता सुरत शहर जिला कांग्रेस समिति। आज रोज पूज्य महात्मा गांधी निर्वाण दिवस है, त्यारे गुजरात प्रदेश कांग्रेस समिति आदरणीय प्रमुख शक्तिसिंह गोहिल साहेब, अमरा मुख्य प्रवक्ता मनीषभाई दोशी, शहर कांग्रेस प्रमुख धनसुखभाई राजपूत, पीयूष बबेले जी आगेवानी में आज भीमराड खाते जे ऐतिहासिक भूमि है, ज्यां वर्षों पहला महात्मा गांधीए दांडी यात्रानी शुरुआत करी, त्यां आगळी आज एमनी निर्वाण दिवस निमित्ते श्रद्धांजलिनो कार्यक्रम राखवामां आवेलो हतो। अने भाजप जेने पोताना राष्ट्रपिता माने छे एवा नथुराम गोडसे आजना दिवसे भारतना राष्ट्रपितानी हत्या करी हती, त्यारे आजे अमे दुखनी लागणी अनुभवीए छे अने आज आ ऐतिहासिक जग्या पर श्रद्धांजलिनो कार्यक्रम राखवामां आवेलो हतो। कांग्रेसना तमाम नेताओ, अमारा एआईसीसीना सेक्रेटरी अरनभाई पटेल, अमरा गुजरात प्रदेश कांग्रेसना कार्य प्रमुख कदीरभाई पीरजादा, धनसुखभाई राजपूत सहितना अन्य आगेवानो पण उपरोक्त कार्यक्रम हाजर रह्या हता। अने खास करीने आजना दिवसे सूरत शहरना नामांकित वकीलो, चार्टर्ड एकाउंटન્ટ होय, डॉक्टर होय, आवा घणा बुद्धिजीवी लोको आजना कार्यक्रम उपस्थित रह्या हता अने गांधीजीना जीवननी विषे चर्चा विचारणा करी हती। अने अमारा प्रमुख शक्तिसिंहभाई गोहिले एक आजना दिवसे एक वात पण कही हती के आवनारी पेढ़ी જ્યારે ઘરમાં બેઠો હોય, પોતાના પરિવાર સાથે બેઠા હોય, ત્યારે ગાંધીજીના જીવન વિશે ચર્ચા કરે અને એમના જે જીવનના સિદ્ધાંત હતા એ પોતાના જીવનમાં ઉતારે, એવી એક શીખ પણ આજે અમારા આદરણીય પ્રમુખ શક્તિસિંહભાઈ ગોહિલે આપી હતી। जी, आपનું નામ સાહેબ, શું કાર્યક્રમ હતો? डॉक्टर मनीष दोशी, मीडिया कन्वीनर प्रवक्ता, महात्मा गांधी फोरम फॉर इक्वालिटी संयोजक। गुजरातनी अंदर 30મી જાન્યુઆરી समग्र देश જ્યારે बापूना निर्वाण दिवसे श्रद्धासुमन व्यक्त करतो तेवा समये आ देश ने अत्यारे गांधी विचारनी ताती जरूरियात है। विश्व आखाने गांधी विचार विना चाले तेवुं नथी, त्यारे पूज्य बापूना निर्वाण दिवस निमित्ते कांग्रेस पक्ष द्वारा अने महात्मा गांधी फोरम फॉर इक्वालिटीना नेजा हेठळ सूरतना ऐतिहासिक जग्या भीमराड खाते गांधी आश्रम, ज्यां बापू 9મી એપ્રિલે 6 એપ્રિલે दांडी यात्रा पूर्ण कर्या बाद बापू पुनः 9મી એપ્રિલે भीमराड खाते आवीने सत्याग्रह करेलो, 30,000 जेटली जन्मदिने संबोधन कर्युं। ए पूज्य बापूनी ऐतिहासिक भूमि उपरथी अमे महात्मा गांधीना निर्वाण दिवस निमित्ते महात्मा गांधी विचार विमर्श शिबिरનું आयोजन કર્યું હતું, જેનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલે ખુલ્લી મૂકી હતી અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર બાબતમાં મૂળભૂત રીતે જે અમારા પ્રખર વક્તા હતા રાષ્ટ્રીય ચિંતક અને લેખક પિયુષ બબેલેજી અને કિમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમારે ગાંધીની દૃષ્ટિકોણથી સમાનતા શું છે, સદભાવના શું છે, સત્ય શું છે, અહિંસા, બાપુના જે સિદ્ધાંતો છે એ આજે કેટલા આપણા જીવન માટે ઉપયોગી છે। જ્યારે વિશ્વ આખું અસમાનતાની ખાઈમાં ડૂબી રહ્યું હોય ત્યારે સમાનતા અંગે બાપુના વિચારો આપણા માટે આજે પણ એટલા જ મહત્ત્વના છે। ત્યારે આ દેશમાં સામાન્યમાં જાતિ વચ્ચેનો ભેદ ઘટે એટલે સમાનતા આવે, બહેનો અને ભાઈઓ વચ્ચેનો લિંગભેદ ઘટે અને એમાં બધા વચ્ચેનો પ્રેમભાવ સદભાવ વધે। આ દેશની અંદર ધર્મ વચ્ચેનો જે સદભાવ છે એ વધે અને સમગ્ર રીતે જાતિનું કલ્યાણ થાય। એ બાપુના વિચાર સિવાય આ દેશને અને વિશ્વને કોઈ બીજું કલ્યાણ આપી શકે એમ નથી। ત્યારે એ શુભ હેતુથી બાપુના નિર્વાણ દિવસ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી દિવસોની અંદર આ જ પ્રકારે મહાત્મા ગાંધી વિચાર વિમર્શ શિબિરનું આયોજન કરવાનું છે અને બાપુના જે મૂળભૂત વિચારો છે સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, સદભાવ અને સમાનતા એ લોકો સુધી વધુ દૃઢપણે આગળ વધે અને એમાંથી આપણે પ્રેરણા લઈને નવા ભારતનું અને બાપુના સપનાના ભારતનું નિર્માણ કરી તે દિશામાં કાર્યકર તરીકે અમે સૌ કામ કરવા માટે વિવિધ ક્ષેત્રના એડવોકેટો આવ્યા હતા, સાથે સાથે ડૉક્ટર્સ, એન્જિનિયર, જુદા જુદા ક્ષેત્રના લેખકો, ચિંતકો અને કોંગ્રેસજનો દૂરથી આવ્યા હતા। સમગ્ર દ્રષ્ટિએ એક જ વાત છે કે બાપુએ જે આપણા વચ્ચે મૂલ્યો આપ્યા છે એ મૂલ્યોને આગળ વધારી અને લોકોને પડતી મુશ્કેલી માટે ગાંધી વિચારના માધ્યમથી લોકોને સમાનતા અપાવવા માટે, હક અધિકાર આપવા માટે માધ્યમ બનીએ।